વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? વેલ, સરસ મજાના આપણે ઘનતાની વાત કરી નાખી છે, પરમાણુ વિકર્ણ એન્થાલ્પીની પણ વાત કરી નાખી છે, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની પણ વાત કરી નાખી છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે બેટા. મેં તમને અગાઉ કીધું છે અને હજી કહું છું કે પુસ્તકમાંથી જોઈને વાંચશો એટલે તમારું મગજ ખરાબ થઈ જશે. સારું સમજાવેલું છે પણ એક વખત લેક્ચર જોઈને પછી તમે પુસ્તકમાંથી વાંચશો, આઈ એમ શ્યોર માખણ જેવું લાગશે. બરાબર? વેલ, આજે બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક લેવાનું છે, આયનીકરણ ઉર્જા, આયોનાઇઝેશન એન્થાલ્પી જેને આપણે કહીએ છીએ, એના વિશે બહુ મસ્ત અને ડિટેલમાં વાત કરવાનું છું. એમાં પણ એક બહુ જ મસ્ત મજાની વાત સમજાવવાનું છું, વિનિમય ઉર્જા. બરાબર છે? વિનિમય ઉર્જા શું છે? એને રીઓર્ગેનાઇઝેશન ઉર્જા પણ કહે છે, રીઓર્ગેનાઇઝેશન એનર્જી તરીકે પણ ઓળખવામાં આવે છે. શું છે એનો બહુ મસ્ત મજાનો કન્સેપ્ટ સમજાવું છું. શાયદ તમને ક્યાંય નહીં જોવા મળે એનો ખ્યાલ તમને, લગભગ મારા ખ્યાલથી, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તમને એનો ખ્યાલ ક્યાંય જોવા મળશે નહીં. એ હું તમને અહીંયા સમજાવું છું. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. કોને કહેવાય વિનિમય ઉર્જા? છે બહુ મામૂલી પણ સમજવું અગત્યનું છે. ઓકે, ચલો લખીએ છીએ આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી. ઓકે, વેલ, ચલો શું કહે છે આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ તો પહેલી વાત છે કે તમારા જે સંક્રાંતિ તત્વો છે એની શ્રેણીમાં તમે આંટો મારવા નીકળશો. બરોબર છે? પહેલી શ્રેણી, બીજી શ્રેણી, ત્રીજી શ્રેણીમાં તમને એમ થાય કે ચાલો ભાઈ આજે કંઈ કામ નથી તો સંક્રાંતિ ધાતુની શ્રેણીમાં આંટો મારતા હો. આંટો મારવા નીકળશો તો ત્યાં તમને આયનીકરણ એન્થાલ્પી ક્રમિક દેખાતી નથી. કેવી નથી દેખાતી? ક્રમિક મતલબ વધે છે, ક્યારેક પછી ઘટે છે, ક્યારેક પછી વધે છે, ક્યારેક પછી ઘટે, ક્યારેક પછી વધે, કંઈ નક્કી જ નથી. બરોબર છે? તો એવું શા માટે હોય છે? પહેલી વાત તો ખબર પડી ગઈ કે ભાઈ સંક્રાંતિ તત્વોમાં આયનીકરણ એન્થાલ્પી ક્રમિક હોતી નથી. કે ભાઈ સમજો કે આપણે કોમન સેન્ટેન્સ શું લખીએ છીએ? આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય છે? ઘટાડો થાય છે. સોરી, આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય છે. આવું આપણે કોમન લખતા હોઈએ છીએ. પણ એ સેન્ટેન્સ તો યાદ રાખવાનું જ છે, રાખવાનું ને રાખવાનું જ છે. પણ ડી વિભાગમાં એમાં થોડો ઘણો ફેરફાર થતો તમને જોવા મળશે. આપણે શું કહીએ છીએ કે ભાઈ ડાબેથી જમણે તરફ જતા, ડાબેથી જમણી તરફ જતા આયનીકરણ ઉર્જામાં શું થાય છે? વધે છે. પેલા તો આયનીકરણ ઉર્જા એટલે શું યાદ છે કે પેલા ભૂલાઈ ગયું બધાને? વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે, વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી અથવા તો આયનીકરણ ઉર્જા કહે છે. એ તો યાદ છે ને પહેલા? બરોબર છે? વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી એન્થાલ્પીને આયનીકરણ એન્થાલ્પી અથવા તો આયનીકરણ ઉર્જા કહે છે. ડાબેથી જમણી તરફ જતે વધે છે, પરંતુ સંક્રાંતિ તત્વોમાં ક્રમિક શું કહેવાય? હોતું નથી અથવા તો હોતી નથી. એટલે કે ભાઈ જે એનો વધારો છે એ ક્રમિક હોતો નથી. સંક્રાંતિ તત્વોમાં આ ક્રમ ક્રમિક હોતો નથી. બરોબર છે? એટલે કે સંક્રાંતિ તત્વોની અંદર આ જે વધારાનો ક્રમ છે એ ક્રમિક તમને જોવા મળશે નહીં. હવે અહીંયા આપણને ખબર છે, જો સંક્રાંતિ તત્વો છે એટલે એની ઇલેક્ટ્રોન રચના લખવા જઈએ ને તો શું હશે? સમજો કે કોઈ x નામનું તત્વ છે, એની ઇલેક્ટ્રોન રચના લખવા જઈએ તો 3d 1 to 10 for s અથવા તો ns. બરોબર છે? અથવા અહીંયા લખીને કોઈ n-1, કારણ કે આપણે આખા ડી વિભાગની વાત કરી છે. જો કે પહેલી સંક્રાંતિ શ્રેણીની વાત કરું તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ns 1 to 2 આવી રીતે હોય છે. એ તો તમે બધા જાણો છો, બહુ સારી રીતે જાણો છો. બરોબર? હવે જો અહીંયા શું થાય છે કે તમે જ્યારે આયનીકરણ કરવા જશો, જ્યારે તમે ઇલેક્ટ્રોન દૂર કરવા જશો એટલે સૌથી પહેલા ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થશે? આપણે જો આને 3d લઈએ અને આને 4s લઈએ તો સૌથી પહેલા ઇલેક્ટ્રોન s વિભાગમાંથી, s કક્ષકમાંથી દૂર થશે. હા કે ના? હા છે. બરાબર છે. તો s કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર થશે એટલે બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર થતો તમને જોવા મળશે. એ વાત પણ સાહેબ રાઈટ છે. તો તમારે જે ડી કક્ષકના ઇલેક્ટ્રોન છે એને કોઈ વાંધો આવશે નહીં. પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત કરું છું, IE1. બરોબર છે? જેને ડેલ્ટા IH1 પણ કહે છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, આયોનાઇઝેશન એન્થાલ્પી. બરોબર છે? આ રીતે પણ એને ઓળખવામાં આવે છે. પછી જુઓ દ્વિતીય આયનીકરણ, અહીંયા બે ઇલેક્ટ્રોન હોય સપોઝ,
तो पहलो इलेक्ट्रॉन અહીંથી દૂર થયો તો હજી અહીં એક ઇલેક્ટ્રોન હશે કે નહીં હોય? આ સાહેબ તો અહીંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરશો એટલે એને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાય। 3D માં તો કોઈ પણ જાતનો તમે ફેરફાર કરતા નથી। ધારો કે એની અંદર n ઇલેક્ટ્રોન છે 1 થી 10 ગમે તે ઇલેક્ટ્રોન છે 1 થી 10 માંથી બરાબર છે। તો ધારો કે એની અંદર n ઇલેક્ટ્રોન છે તો અહીંયા તો કોઈ ફેરફાર અહીંથી તમે દૂર કરશો ને, અહીંયા તો કોઈ ફેરફાર થવાનો નથી, ત્યાં તો n ના n જ ઇલેક્ટ્રોન રહેવાના છે। આ વસ્તુ તમે બહુ સારી રીતે જાણો છો। પહેલી જે આયનીકરણ એન્થાલ્પી છે, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી डी विभागना एमां पहली श्रेणीनी बात करिए। पहली श्रेणी એટલે કે 3D श्रेणी। 3D श्रेणीમાં જે તમારા ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોનમાં ને દૂર કરવા માટે મતલબ કે આયનીકરણ એન્થાલ્પી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે એમાં બહુ જાજી માથાકૂટ છે નહીં, એમાં બહુ જાજુ ઝંઝટમાં પડવા જેવું છે ને, કારણ કે એમાં ક્રમ થોડોક અનિયમિત છે। હવે આ અનિયમિતતા માટે કોણ કોણ જવાબદાર છે એ પણ વાત તમને કરું છું। એ પહેલા જરાક શરૂઆતમાં જરાક ઇન્ટરેસ્ટિંગ જે વાતો છે એ વાતો હું તમને કહી દઉં છું। હવે વાત બીજી ઇન્ટરેસ્ટિંગ માટે તમને શું કરવાની છે તો કે ભાઈ અહીંયા પાછો આવે છે Z ઇફેક્ટિવ। કોણ આવે છે? Z ઇફેક્ટિવ। હવે હું તમને એમ પૂછું કે Z ઇફેક્ટિવ વધારે હોય તો તમે ઇલેક્ટ્રોનને ઘડીકમાં દૂર નહીં કરી શકો। આપણે જ્યારે ક્લાસમાં હતા ત્યારે વાત કરી હતી, કમરમાં દીકરો હોય, આંગળીએ દીકરો હોય બરાબર છે અને બાજુમાં ચાલતો હોય, એક દીકરો બાજુમાં ચાલે છે પછી ઈ જ દીકરાએ આંગળી પકડી રાખી હોય અને ઈ જ દીકરો કમરમાં તેડેલો હોય તો ક્યાંથી દૂર કરવો સૌથી સહેલો પડશે? તો બાજુમાં ચાલે છે ત્યાંથી। આંગળી એ પકડી રાખેલી છે એને દૂર કરવા માટે થોડી મુશ્કેલ થશે અને કોઈને માતાના કમરમાંથી દીકરાને જોડવા જાઓ બરોબર છે તો તમે હતા નહોતા થઈ જાઓ। ટૂંકમાં કહેવાની વાત શું છે તો કે ભાઈ ઇલેક્ટ્રોન દૂર કરવાની વાત છે, Z ઇફેક્ટિવની વાત છે। તો તમને ને મને ખબર છે કે જેમ डी कक्षकમાં ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે અહીંયા s કક્ષક 4s લઈએ, 4s માં ઇલેક્ટ્રોન 2 ભરાઈ જાય પછી 3d ની અંદર ઇલેક્ટ્રોન ઉમેરાવા આવે છે। હા કે ના? 3d એટલે અંદરની કક્ષા થઈ। તો અહીંયા જેમ જેમ ઇલેક્ટ્રોન ઉમેરાતા જશે, જેમ જેમ ઇલેક્ટ્રોન ઉમેરાતા જશે તેમ શિલ્ડિંગ અસર વધશે। કોની અંદર? તો કે 3d અને 4s કક્ષક વચ્ચે શિલ્ડિંગ અસરમાં શું થાય છે? વધારો થાય છે। એને આપણે પરિરક્ષણ અસર તરીકે પણ ઓળખીએ છીએ। એટલે 3d ઇલેક્ટ્રોન 3d કક્ષકના ઇલેક્ટ્રોન 4s કક્ષકના ઇલેક્ટ્રોનનું પરિરક્ષણ કરશે। એટલે કે આ જે કેન્દ્ર છે એનું આના પર જે આકર્ષણ બળ લાગતું છે, Z ઇફેક્ટિવ લાગતો છે, એને શું કરશે? ઘટાડો કરશે। શું કરશે? ઘટાડો કરશે। જેમ જેમ વધતા જશે, સમજો કે 3d 10 થઈ ગયું છે તો સાહેબ આનું સંપૂર્ણ પરિરક્ષણ કરશે બરોબર છે। 4s કક્ષકના ઇલેક્ટ્રોનનું પરિરક્ષણ કરી નાખશે એટલે કેન્દ્રનું આ ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ કેવું થઈ જશે? ઘટી જશે। તો એને તમે સહેલાઈથી દૂર કરી શકશો। જો એમાં પણ અપવાદ આવે છે, હું હમણાં તમને સમજાવું છું બરોબર છે, એમાં પણ અપવાદ છે પણ આ વસ્તુ તમે ને હું બહુ સારી રીતે જાણીએ છીએ કે ભાઈ જેમ શિલ્ડિંગ અસર વધે તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે અને જેમ Z ઇફેક્ટિવ વધે તેમ આયનીકરણ એન્થાલ્પી વધે। શિલ્ડિંગ અસર વધે લખવું હોય તો લખી શકો બેટા તમે, શિલ્ડિંગ અસર વધે તેમ આયનીકરણ એન્થાલ્પી ઘટે અને જેમ Z ઇફેક્ટિવ એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે તેમ આયનીકરણ એન્થાલ્પી વધે છે। એટલે આપણે એવું લખી શકીએ કે આયનીકરણ એન્થાલ્પી પ્રોપોર્શનલ ટુ શિલ્ડિંગ અસર, સોરી વધતા વધે ઘટતા ઘટે, ઓકે, શિલ્ડિંગ અસર વધે આયનીકરણ એન્થાલ્પી ઘટે, ઓકે, 1 શિલ્ડિંગ અસર આવશે બરાબર છે। અને આયનીકરણ એન્થાલ્પી પ્રોપોર્શનલ ટુ અસરકારક કેન્દ્રીય વીજભાર। જેને આપણે કહીએ છીએ Z ઇફેક્ટિવ। યસ યા નો? યસ યસ યસ, તો રાઈટ છે। એટલે સુધીની વાત ક્લિયર થઈ છે? વેલ, હવે આપણે આવી જઈએ તત્વો પર। તત્વોની અંદર જે આપણે આયનીકરણ એન્થાલ્પી જોવાની છે એની બધી મસ્ત મજાની સરસ સરસ વાતો કરવાની છે અને એ વાતો હવે હું સ્ટાર્ટ કરું છું। ઓકે વેલ, તો હવે તમે આવર્ત કોષ્ટકમાં જોશો તો તમને મેં પહેલા કીધું છે કે આપણે એની ઇલેક્ટ્રોન રચના સૌથી અગત્યની છે બરોબર છે। એમાં તે ત્રીજી કક્ષા છે એની તો ઇલેક્ટ્રોન રચના આપણને આવડવી જ જોઈએ। 3D શ્રેણી છે S T V Cr માં ફેકોનિકોઝી બરોબર છે। ચલો આની ઇલેક્ટ્રોન રચના જોવા જઈએ તો 4s1 3d સોરી 4s2 3d1 4s2 3d2 4s3 સોરી 4s2 3d3 4s2
3D for S1 3D, for S1 3D5 બરોબર છે। પછી શું આવશે for S2 3D5, for S2 3D6, for S2 3D7, for S2 3D8 અને for S1 3D અહીંયા પાછું બ્લેક માર્કર થી દર્શાવો એટલે યાદ રહી જાય, ખ્યાલ આવી જાય, for S1 3D10 અને for S2 3D12। બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ સરસ છે અને બહુ સરળ પણ છે, સહેલાઈથી સમજાઈ જાય એવી વાત છે। હવે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત કરતા જઈએ તો તમે સમજી શકો બેટા કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અહીંયા બે વચ્ચે જોઈએ, Mn અને Cr, અથવા તો વેનેડિયમ અને ક્રોમિયમ વચ્ચે પણ તમે જોઈ શકો, અહીંયા બે વચ્ચે જોઈએ, બરોબર છે। જે ઇન્ટરેસ્ટિંગ વાત છે એની જરાક આપણે શરૂઆતમાં વાત કરી દઈએ। વેલ, તો હવે જુઓ અહીંયા તમે જોશો એટલે ડી કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન આવેલા છે, હા કે ના? હા સાહેબ આવેલા છે। ઓકે, ડી કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન આવેલા હોય તો એની સ્થાયીતા વધારે હશે કે ઓછી હશે? સાહેબ સ્થિરતા વધારે, એટલે 5 ઇલેક્ટ્રોન લઈ લે છે, સ્થિરતા કેવી છે? વધારે છે, એટલા માટે એ 5 ઇલેક્ટ્રોન શું કરે છે? લઈ લે છે। ઓકે વેલ, હવે સેમ ટુ સેમ અહીંયા પણ તમે જોશો તો તમને ખ્યાલ આવશે, કોપર અને ઝિંક માં જુઓ ડી કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન છે તો એની પણ સ્થિરતા કેવી હશે? વધારે હશે। વાત હવે અહીંયા આવે છે, આની આયનીકરણ એન્થાલ્પી વધારે છે કે આની? ક્રોમિયમની કે મેંગેનીઝની? પછી બીજી વાત આવે છે કોપરની કે ઝિંકની? કોની આયનીકરણ એન્થાલ્પી વધારે છે? પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત કરું છું બેટા, ક્રોમિયમ અને મેંગેનીઝ, કોપર અને ઝિંકમાં કોની આયનીકરણ એન્થાલ્પી વધારે છે એ આપણે જોવાનું છે। ક્લિયર છે? ઓકે, તો જુઓ અહીંયા ફોરેસ્ટ તો આખી ભરાયેલી જ છે અને અહીંયા ફોરેસ્ટમાં એક જ ઇલેક્ટ્રોન છે, તો આ એક ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર કરી અને સ્થિર ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી લેશે, પણ અહીંયા ઓલરેડી સ્થિર જ છે ભાઈ, અહીંયા 5 છે અને ફોરેસ્ટની અંદર 2 છે, એટલે ઓલરેડી એની અંદર સ્થિર ઇલેક્ટ્રોન રચના આવેલી છે। એટલે ક્રોમિયમ કરતા મેંગેનીઝ છે, ક્રોમિયમ કરતા મેંગેનીઝની આયનીકરણ એન્થાલ્પી કેવી હશે? વધારે છે। ક્વેશ્ચન પૂછાય છે એટલા માટે સોલ્વ કરાવું છું। બીજી વાત ઝિંક અને કોપર, હા ઝિંકની ઓછી છે કારણ કે ઝિંકનું કદ કેવું છે? મોટું। ગઈકાલે આપણે જોયું હતું, સોરી એની આગળના લેક્ચરમાં જોયું હતું પરમાણુય ત્રિજ્યાવાળું, પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યામાં બહુ જાજો ફરક નથી બેટા, બેમાં સમાન જ આવશે, બરોબર? ઓકે, તો પરમાણુય ત્રિજ્યામાં આપણે કીધું હતું કે ઝિંક છે એનું કદ કોપર કરતા કેવું છે? મોટું છે। ઝિંકનું કદ કોપર કરતા મોટું છે તો આયનીકરણ એન્થાલ્પી સ્વાભાવિક રીતે કેવી હશે? ઓછી હશે। ખોટી વાત। કેમ? કેમ કે અહીંયા એની જે કક્ષા છે ફોરેસ્ટ અને 3D કક્ષક છે સંપૂર્ણ ભરાયેલી છે, સંપૂર્ણ ભરાયેલી છે તો ઓલરેડી સાહેબ સ્થિર છે, એની અંદરથી તમે ઇલેક્ટ્રોન દૂર કરો તો શું થાય? અસ્થિર। કોઈને સ્થિરમાંથી અસ્થિર બનવું ગમે ખરું? પરણેલામાંથી વાંઢું બનવું કોઈને ગમે ખરું? ના ગમે, કોઈને ના ગમે। તો અહીંયા કેવી વાત થઈ? પરણેલામાંથી વાંઢું કરી દેવાની વાત થઈ, વિસરાકને વિધવા કરી દેવાની વાત થઈ ઝિંકને, બરાબર? એક કોઈને ગમે નહીં, તો શું થશે? તો કે ભાઈ અહીંયા ઇલેક્ટ્રોન રચના જે છે એ સ્થિર ઇલેક્ટ્રોન રચના છે ઝિંકની, જ્યારે કોપરમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ઓલરેડી છે, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે આ પહેલો ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર કરી શકે છે। આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની જ વાત કરું છું, એટલે કોપર કરતા ઝિંકની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કેવી હશે? વધારે હશે। પ્રથમ આયનીકરણ એન્થાલ્પી શબ્દ ફરી વખત લખી નાખું છું, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી। હવે જો દ્વિતીયમાં શું થાય છે તે હાલો ભાઈ એક એક આયનીકરણ કરી નાખ્યું છે, એટલે Cr+ થઈ ગયું અને Mn+ થઈ ગયું, બરાબર છે? પછી જુઓ કોપરનું શું થઈ ગયું? પ્લસ, અને ઝિંક પણ શું થઈ ગયું? પ્લસ। હવે ધ્યાન આપજો, હવે આની ઇલેક્ટ્રોન રચના શું થાય ક્રોમિયમની? તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના જુઓ 3D10, અને આની શું થાય? 4s1 3D10 ક્લિયર? ઓકે, આની શું થાય? 3D5 આવશે, સોરી આની 3D10 અને આની શું થશે? 4s1 3D10। તો હવે તમે જોઈ લેશો અહીંયા કેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ છે? અર્ધપૂર્ણ, સોરી અહીંયા અર્ધપૂર્ણ થઈ ગઈ, અહીંયા પૂર્ણ, ડી વિભાગ ડી કક્ષકની અંદર। અહીંયા ડી કક્ષકની અંદર શું થઈ ગયું?
अर्धपूर्ण અને પૂર્ણ પણ સાથે સાથે s કક્ષકની અંદર એક એક ઇલેક્ટ્રોન છે તો એને સહેલાઈથી દૂર કરી શકાય છે તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી Cu+ અને Cr+ ની Mn+ કરતા અને Cu+ ની Zn+ કરતા કેવી હશે વધારે હશે કઈ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી તૃતીયમ પાછો આવું થઈ જશે બરાબર છે તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં ફરી વખત તમને આ ઘટના જોવા મળશે આ ક્લિયર થઈ ગયું આ કેવી વાત છે તો કે આ અપવાદ રૂપ વાત છે ખરેખરમાં આપણે સામાન્ય રીતે ડાબી બાજુથી જમણી તરફ જઈએ એટલે લોચા લાપસી માથાકૂટ જ છે પણ અહીંયા ડાબી બાજુથી જમણી બાજુ તરફ જેટલું વિચારીએ એટલું સરળ છે નહીં લોચા લાપસીને માથાકૂટ છે ખરેખર કેવું હોવું જોઈએ સરળ હોવું જોઈએ ડાબેથી જમણે જાઓ આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થવો જોઈએ પણ અહીંયા શું છે લોચા લાપસીને માથાકૂટ છે એટલે સુધી વાત ક્લિયર થઈ છે વેલ ત્યાંથી જ આગળ જઈએ તો હવે જો આ જે Mn છે એને હું Fe સાથે પણ સરખાવી દઉં છું તો આપણને શાંતિ જ થશે ને ચલો Mn ને Fe સાથે સરખાવ આ ક્રોમિયમ અને મેંગેનીઝ ની વાતને ખબર પડી ગઈ કોપર અને ઝિંક ની વાતની ખબર પડી ગઈ છે આઈ એમ શ્યોર હવે હું મેંગેનીઝ અને આયર્ન ની વાત કરી નાખું છું ઓકે સાહેબ મેંગેનીઝ અને આયર્ન ની વાત કરો ચલો ફરી વખત જુઓ એની અંદર ઇલેક્ટ્રોન રચના શું છે તે જોઈએ છીએ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી દ્વિતીય આયનીકરણ અને તૃતીય બધી આયનીકરણ એન્થાલ્પી જોઈ નાખીએ હવે આ જો અહીંયા Mn લખું છું અને અહીંયા આયર્ન લખું છું બરાબર છે તમારા પુસ્તકમાં જે વાતો છે ને એની કરતાં ઘણી વધારે કરીશ બરાબર પણ ખાલી એક જ ઘટના તમારે યાદ રાખવાની છે શું તો કે કન્સન્ટ્રેશન અહીંથી હટવું જોઈએ નહીં જો બીજા કઈ કામમાં હશો તો આ વાત જતી રહેશે અને મુશ્કેલી મુકાઈ જશો સમજણ નહીં પડે 5 વખત ચોપડી વાંચો તોય અને હમણાં જે ઇન્ટરેસ્ટિંગ વાત છે વિનિમય ઉર્જાની એ પણ હમણાં કરવાનો છું બહુ સહેલી છે પણ સમજવી અગત્યની છે બરાબર વેલ મેંગેનીઝ ની ઇલેક્ટ્રોન રચનાની જરાક વાત કરી નાખીએ 4s2 3d5 ઓકે અને Fe ની ઇલેક્ટ્રોન રચનાની વાત કરી નાખીએ 4s2 3d6 વેલ હવે એક એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો સૌથી પહેલા ઇલેક્ટ્રોન 4s કક્ષકમાંથી દૂર થાય યસ યા નો યસ તો સૌથી પહેલા હું ઇલેક્ટ્રોન 4s કક્ષકમાંથી દૂર કરું છું કોની 4s કક્ષકમાંથી Mn ની 4s કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરું છું પછી હું Fe ની 4s કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરું છું પહેલા ઇલેક્ટ્રોન દૂર કરીશ બેટા બરાબર છે પહેલા કોની તો કે Mn ની 4s કક્ષક પછી Fe ની 4s કક્ષક દૂર કરું કે ના કરું હા સાહેબ કરો દૂર કરો કરવું જ જોઈએ સારી વાત છે ચલો તો અહીંયા પહેલો ઇલેક્ટ્રોન દૂર કરીશ એટલે Mn+ બનશે અને Fe+ બનશે ઇલેક્ટ્રોન રચના શું થશે ધ્યાન આપજો કોની વધારે છે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અહીંયા લખું છું પ્રથમ આયનીકરણ એન્થાલ્પી બરોબર છે કઈ એન્થાલ્પીની વાત કરું છું પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત કરું છું પ્રથમ આયનીકરણ એન્થાલ્પી તમારી Fe ની Mn કરતા વધારે હશે Fe ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી Mn કરતા કેવી હશે વધારે હશે એટલે કે Fe ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધારે હોય તો કારણ શું છે તો કે ભાઈ તમારે વધારે ઊર્જા આપવી પડશે એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઊર્જા આપવી પડશે શા માટે તો કે ભાઈ 3d6 છે એટલે Mn કરતા Fe નું કદ કેવું હશે નાનું થઈ ગયું છે Mn કરતા Fe નું કદ કેવું હશે નાનું થઈ ગયું છે જો અહીંયા સામાન્ય વાત એટલી છે કે ભાઈ અહીંયા 5 ઇલેક્ટ્રોન છે અર્ધપૂર્ણ ભરાયેલી છે અહીંયા અર્ધપૂર્ણ ભરાયેલી નથી તો પણ આવું કેમ બને છે તમારું Mn અર્ધપૂર્ણ ભરાયેલું છે 3d કક્ષકની અંદર બરાબર છે હવે જો અહીંયા કદ શું થઈ જાય છે ઘટી જાય છે એટલા માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી Fe ની વધારે છે એટલે અહીંથી એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો અહીંથી પણ એક દૂર થઈ ગયો છે એટલે Mn+ બની ગયું કે બની ગયું છે ચાલો એની ઇલેક્ટ્રોન રચના લખું 4s1 3d5 ધ્યાન આપજો અહીંયા 4s1 3d6 સાહેબ બંનેની 4s કક્ષકમાંથી જે ઇલેક્ટ્રોન દૂર થયો છે હવે શું થશે દ્વિતીય આયનીકરણ કરું છું એટલે બીજો ઇલેક્ટ્રોન દૂર કરું છું સાહેબ અહીંથી જો એક ઇલેક્ટ્રોન દૂર થઈ જાય તો એ ઝડપથી અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે હવે અહીંયા તો સાહેબ અર્ધપૂર્ણ છે પણ બેટા એ અંદરની કક્ષા અર્ધપૂર્ણ છે કોણ વધારે સ્થિરતા પ્રાપ્ત કરે છે કે જેની બાહ્ય કક્ષા અર્ધપૂર્ણ ભરાયેલી હોય પણ અહીંયા જો બેમાં કોમન છે
અહીંયા બેમાં શું વાત છે? કોમન વાત છે. તો એની બાહ્ય કક્ષા કેવી છે? 4s છે. એમાં તો અર્ધપૂર્ણ નહીં, અર્ધ ભરાયેલી છે. બરાબર છે. 3D અને 4s બે અર્ધ છે. પણ જો તમને ખ્યાલ છે, હમણાં થોડી વાર પહેલા જોયું તો આવી જાય એટલે આ અર્ધપૂર્ણ થઈ જાય, તો આ અર્ધપૂર્ણ હોતી નથી. બરાબર છે. એટલા માટે એના જે હમણાં ક્રમ દેખાડ્યો છે કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જે છે Mn ની Cr કરતા વધારે છે, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી Cr ની Mn કરતા વધારે છે. તો અહીંયા શું થાય છે? તો કે અહીંયા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી પણ Fe ની Mn કરતા વધારે છે. એટલે અહીંયા બનશે Mn+2 અને અહીંયા બનશે Fe+2. હવે ખેલ જોવાનો છે. અહીંયા થઈ જશે 3d5 અને અહીંયા થઈ જશે 3d6. આ અર્ધપૂર્ણ અને આ પૂર્ણ. હવે જો તમારે તૃતીય આયનીકરણ, આ દ્વિતીયની વાત છે, જો તૃતીય આયનીકરણ એન્થાલ્પી તમારે કરવું હોય, તૃતીય ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો Fe+2 માંથી તૃતીય આયનીકરણ એન્થાલ્પી, બરાબર છે. હવે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો અહીંયા અર્ધપૂર્ણ છે અને આ કેવી છે? અપૂર્ણ છે. એટલે અહીંથી એક ઇલેક્ટ્રોન તમે સહેલાઈથી દૂર કરી શકશો. Fe+2 માંથી Fe+3 તમે સહેલાઈથી બનાવી શકશો. Mn+2 માંથી Mn+3 સહેલાઈથી બનશે નહીં. આની આયનીકરણ એન્થાલ્પી કેવી હશે? વધારે હશે. વાત આખી સમજણમાં આવે છે બેટા? બહુ ઇન્ટરેસ્ટિંગ મેટર છે અને MCQ માં પૂછવા માટે પૂરેપૂરી તૈયારી હોવી જોઈએ. કોઈ શંકાને સ્થાન નથી કે આ તમને પૂછી શકે. બરાબર છે. પૂછી જ શકે, એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. તો આ રીતે તમને સરસ મજાની આયનીકરણ એન્થાલ્પીનો ખ્યાલ હોવો જોઈએ. કોની વાત થઈ છે? પહેલા ક્રોમિયમ અને Mn, પછી Mn અને Fe ની. Mn છે, તમને એવું રીતે પૂછે કે Mn છે Fe+2 બનાવે, જ્યારે Mn છે Mn+2 જ બનાવે, Mn+3 બનાવી શકતું નથી. જ્યારે Fe+2 Fe+3 બનાવી શકે છે. તો એની માટેનું રીઝન આ છે કે તેની બાહ્યતમ કક્ષા છે એની અંદર અર્ધપૂર્ણ ભરાયેલી છે, જ્યારે આ અપૂર્ણ ભરાયેલી છે. સહેલાઈથી ઇલેક્ટ્રોન દૂર થઈ જાય. હવે અહીંયા શું ઘટના બનશે? જો અહીંયા છે ને કોપર છે અને ઝિંક છે, બરોબર છે. આ વધારે +2 તો માંડ બનાવી શકે. પહેલા +2 થી વધારે આ લોકો ચાર્જ બનાવી શકતા નથી. એના પર ચાર્જ +2 થી વધારે રાખી શકતો નથી. કેમ? કેમ કે બહુ ઊંચી આયનીકરણ એન્થાલ્પીની જરૂર પડવા માંડે છે. અતિશય. કારણ કે કેન્દ્રની અંદર તમે 29 પ્રોટોન, કોપરની વાત કરું છું, કોપરમાં કેન્દ્રની અંદર 29 પ્રોટોન અને કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન દૂર કરી દો એટલે કેટલા થઈ જાય? 27 ઇલેક્ટ્રોન થઈ જાય. આકર્ષણ ખૂબ પ્રબળ હોય. ઝિંકમાં તો 30 પ્રોટોન અને 28 ઇલેક્ટ્રોન. અતિશય Z ઇફેક્ટિવ વધી જાય. કોણ વધી જાય? Z ઇફેક્ટિવ અતિશય વધી જાય, જેથી ને Zn+2 અને Cu+2. એવી રીતે નિકલ પણ જોઈ લો છે. નિકલમાં પણ Na+2 થી વધારે ઇલેક્ટ્રોન રચના તમને જોવા નહીં મળે. Na+3 ક્યારેય નહીં જોવા મળે. બરોબર છે. Cu+3 પણ નહીં જોવા મળે, Zn+3 પણ નહીં જોવા મળે. આ બધામાં જોવા મળશે. CO છે, Fe છે, એની અંદર જોવા મળશે. અહીંયા ક્રોમિયમ છે, એની અંદર +3 ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે, પણ અહીંયા જોવા મળશે નહીં. તેની માટેનું રીઝન એ છે કે એમાંથી ઇલેક્ટ્રોન તમે દૂર કરશો પછી Z ઇફેક્ટિવ અત્યંત વધી જાય. અત્યંત વધી જવાને કારણે તમે પછીનો ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર કરી શકશો અને અતિશય ઉર્જાની જરૂર પડે છે. ત્યારે મારે તમને સમજાવવું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેટર આવે છે આ વિનિમય ઉર્જા. બરાબર છે. બહુ સીધી વાત છે, પણ એટલી બધી વિનિમય 2-3 વખત તમારા પુસ્તક વાંચો ને તમે કન્ફ્યુઝ થઈ જાઓ. બરાબર. અને બીજું નામ શું મેં કીધું છે? રીઓર્ગેનાઇઝેશન એનર્જી. બરાબર. પુનઃ ગોઠવણી, જેને આપણે ગુજરાતીમાં કહીએ. શું હોય છે વિનિમય ઉર્જા? શું છે? સપોઝ કે ભાઈ એક ઇલેક્ટ્રોન દૂર કરી દીધો. સમજો કે Mn છે, રેડી? Mn માંથી આ Mn ની ઇલેક્ટ્રોન રચના છે 4s2 અને 3d5 છે. 3d5 કોઈ એ તો 5 વાળું છે તો મેક્સિમમ મૂલ્ય મળશે. બરાબર. એના કરતા હું અહીંયા લઉં છું, વેનેડિયમ લઉં. વાંધો નહીં, બે સરખું જ છે, કોઈ પ્રશ્ન નથી. બરાબર છે. એ તો પછી તમને મેંગેનીઝ વાળું સમજાવી દો, આયર્ન વાળું સમજાવી દો, એમાં કોઈ પ્રશ્ન છે નહીં. પણ વિનિમય ઉર્જા સમજવું અગત્યનું છે. સમજો કે ભાઈ 2 ઇલેક્ટ્રોન છે, પછી અહીંયા કેટલા છે? 1, 2 ને 3 છે. ક્લિયર થાય છે? હા છે, ક્લિયર. હવે શું થાય છે જોજો, ખ્યાલ આપજો. હવે આમાંથી એક ઇલેક્ટ્રોન મેં દૂર કરી દીધો છે. આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરી દીધો એટલે ઇલેક્ટ્રોન રચના શું થઈ જશે? જો એક ઇલેક્ટ્રોન દૂર થાય ને પછી જ આ ઘટના શરૂ થાય છે. તો ઇલેક્ટ્રોન તો 4s માંથી દૂર થવાનો ને બેટા.
અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે 3 દેખાય છે ના સાહેબ દેખાય હવે અહીંયા તમારા આ ઇલેક્ટ્રોન ભાજીપાલો શરૂ કરશે શું શરૂ કરે ભાજી મતલબ કે આ ઇલેક્ટ્રોન ને એના જગ્યાએ ગમતું નથી એને એમ થાય કે ઓલન જગ્યાએ જો કારણ કે આપણને એવું જોઈએ તમે હોટલમાં જમવા જાઓ ને એટલે તમે મસ્ત મજાનો ઓર્ડર આપ્યો હોય આવી જાય સમજો કે બ્રેકફાસ્ટ ફાસ્ટ ફૂડ ખાવા ગયા છો બરોબર તો તમે ગ્રીલ સેન્ડવિચ ખાધું મંગાવ્યું છે હોટ ડોગ મંગાવ્યું છે મસ્ત મજાના તમે ખાઓ છો બાજુવાળાએ મંચુરિયન મંગાવ્યું હોય ને તો એ આપણને એમ થાય કે આને છે ને એ જોરદાર છે ઘણી બધી બાબતમાં હોય આ તો જસ્ટ હોટલનું એક્ઝામ્પલ આપું છું બરોબર છે તો શું થાય તો કે ભાઈ તમે આવી રીતે જેવી ઇલેક્ટ્રોન રચના બાળશો અને ઇલેક્ટ્રોને પોતે આવી ઇલેક્ટ્રોન રચના બાળશે એટલે શું કરશે આ ઇલેક્ટ્રોન છે એ અહીંયા જશે ઇલેક્ટ્રોનનું વિનિમય થાય આ ઇલેક્ટ્રોન અહીંયા જશે શું થાય છે ઇલેક્ટ્રોન વિનિમય થાય પછી આ ઇલેક્ટ્રોન છે એને હજી મૂળ છેડે તો અહીંયા જાય તો પાછો આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે બરોબર છે આ ઇલેક્ટ્રોન અહીંયા પણ જાય જુઓ તમે ભાળો એમ જાય ને ઓકે અહીંયા પણ આવશે તો આ ઇલેક્ટ્રોન બધા સ્થાન પર વિનિમય કરશે વિનિમય કરે આ દરમિયાન ઉર્જા ઉત્પન્ન કરે છે એટલે આયનીકરણ એન્થાલ્પી તો હોય જ હોય એની સાથે સાથે શું ઉત્પન્ન થાય છે વિનિમય ઉર્જા એટલે પછી તમે વિનિમય ઉર્જા જોવા જશો ને તો વિનિમય ઉર્જા સોરી પછી તમે આયનીકરણ ઉર્જા જોવા જશો તો આયનીકરણ ઉર્જા સાથે કોણ હશે વિનિમય ઉર્જા પણ હશે આયનીકરણ ઉર્જા પ્લસ વિનિમય ઉર્જા બંને મેટર એમાં ભાગ ભજવશે એટલા માટે શું થઈ જાય તો કે ભાઈ જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય એમ આયનીકરણ એન્થાલ્પી વધતી જો અહીંયા પાછળ બીજી ઘટનાઓ પણ ભાગ ભજવે છે તે મગજમાં રાખવાનું ભૂલાય નહીં જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ વિનિમય ઉર્જા વધે છે આ સેન્ટેન્સ ખાસ યાદ રાખવાનું છે બધા લખો તો લખી શકો જો કે લખી જ નાખજો કારણ કે કોઈ પણ માણસને સાંભળેલું આજીવન યાદ નથી રહેતું લખેલું હોય તો ક્યારેક વાંચશો તો યાદ આવશે બરોબર જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તેમ આયનીકરણ એન્થાલ્પી વધે છે રેડી હવે જો અહીંયા mn નું વાત કરી નાખીએ આ સમજો કે 5 ઇલેક્ટ્રોન હોય તો આયનીકરણ એન્થાલ્પી પણ એની કેવી હોય વધારે હોય કે હોય જ બરાબર છે જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તેમ કારણ કે mn+1 થઈ જાય પછી એની અંદર આયનીકરણ એન્થાલ્પીમાં શું થતો જાય વધારો થતો જોવા મળે છે હવે આ જે આયનીકરણ એન્થાલ્પી છે એ કેવી થઈ જાય તો કે આયનીકરણ એન્થાલ્પી પ્લસ વિનિમય ઉર્જા વાળી આયનીકરણ એન્થાલ્પી થઈ જશે ક્લિયર થાય છે તો આને કહેવાય વિનિમય ઉર્જા ત્યાંથી આગળ વાત કરું તો જુઓ આ છે તમારી વિનિમય ઉર્જાની મેં તમને કીધું વાત કરી છે હવે ખાલી વિનિમય ઉર્જા જ ભાગ નથી ભજવતી કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ આ બધી મેટર ભાગ ભજવે છે આયનીકરણ એન્થાલ્પીમાં જેમ તમારો પરમાણુ ક્રમાંક વધતો જાય એમ આ બધી મેટરો ભાગ ભજવતી જાય શું કઈ તો કે કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ પ્લસ વિનિમય ઉર્જા આ ત્રણ મેટરને કારણે તમને આ શું જોવા મળે છે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો જોવા મળતા હોય છે પણ જે આપણે કન્સેપ્શનલ કેસ ટૂંકમાં આપણી ભાષામાં કહીએ તો જે અપવાદરૂપ કેસ છે બરોબર છે એ અપવાદરૂપ કેસ ખાસ કરીને ક્વેશ્ચન તરીકે પૂછાતા હોય છે આ વસ્તુ આપણે ખાસ મગજમાં રાખવાની છે અને આ વસ્તુ આપણને યાદ પણ રહેવી જોઈએ અને યાદ હોવી જ જોઈએ બરોબર છે ત્યાંથી સાહેબ થોડોક હું આગળ જાઉં તો ત્યાંથી આગળ જવા જાઉં ને તો મને સરસ મજાનું ક્રોમિયમની વાત તમે કરી દીધી છે બરોબર આયનની વાત કરી દીધી છે હવે ત્યાંથી મને આગળ જતા વાત કરવાનું મન થાય છે કે સૌથી વધારે ઇલેક્ટ્રોન આયનીકરણ એન્થાલ્પી કોની હોય છે તો આખી પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી તમારી Zn ઝિંકની હોય છે સૌથી વધુ હવે એનું કારણ તમને ખબર જ છે કારણ કે એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત કરું છું બેટા કારણ કે એની અંદર પૂર્ણ ઇલેક્ટ્રોન રચના આવેલી છે એટલા માટે બરોબર છે તો આ સરસ મજાની વાત થઈ છે બીજું તમારે સ્પિન સાથે જે તમારી વિનિમય ઉર્જા છે એને સ્પિન સાથે લેવા દેવો છે તો એ જ વાત થઈ આ રીતે હોય તો એની સ્પિન કેવો હોય વધારે સ્પિન વધારે તો વિનિમય ઉર્જા પણ કેવી વધારે કારણ કે બધા એક જ સમાન એકબીજાને સમાંતર ગોઠવાયેલા છે જુઓ કોઈ વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા છે અને જેમ સમાંતર વધારે હુંડના નિયમ પ્રમાણે
बराबर है। जेम इलेक्ट्रॉन की संख्या वधारे, अयुग्मित इलेक्ट्रॉन की संख्या वधारे तेम विनिमय ऊर्जा वधारे અને આપણે ઇન શોર્ટ માં એ રીતે પણ કહી શકીએ। ક્લિયર થાય છે એટલી વાત? ઓકે, હવે તમારા પુસ્તકમાં એની ટેબો લગભગ ક્યાંય આવત નથી એવો એક ખ્યાલ આપી દઉં છું। સમજો કે આગળ વધું છું, टिटेनियम थी આગળ વધીએ એટલે અહીંયા કોણ આવશે? ઝિર્કોનિયમ આવશે અને અહીંયા કોણ આવશે? હાફનિયમ આવશે। બરાબર છે? टिटेनियम, ઝિર્કોનિયમ ને હાફનિયમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા તેની ત્રિજ્યામાં શું થાય? વધારો થાય। ત્રિજ્યામાં વધારો થાય તો આયનિકરણ એન્થાલ્પીમાં શું થાય? ઘટાડો થાય। તો टिटेनियम થી ઝિર્કોનિયમમાં આયનિકરણ એન્થાલ્પી ઘટે છે, આયનિકરણ એન્થાલ્પીમાં શું થાય? ઘટાડો થાય। પણ ઝિર્કોનિયમ થી હાફનિયમ તરફ જાવ तो आयनीकरण एंथैल्पी में શું થાય છે? વધારો થાય છે, આયनीकरण एंथैल्पी વધે છે। શું વાત કરો છો? યસ યસ, કેમ? કારણ એ છે કે અહીંયા તમારું લેન્થેનોઇડ સંકોચન થશે। લેન્થેનોઇડ સંકોચન થશે તો શું થઈ જશે? તો કે ત્રિજ્યા લગભગ સરખી જ જશે। આને 160 પિકોમીટર નવા સિલેબસ પ્રમાણે કહી દો, મારે પહેલા જૂના વખતે લખાઈ ગઈ હતી અને ગયા લેક્ચરની અંદર એની ચોખવટ પણ કરી નાખી અને આની 159 પિકોમીટર તમને જોવા મળશે। बराबर है? तो हवे तमे एने जोशो, आनो परमाणु क्रमांक 72 छे, मतलब के 72 प्रोटॉन नु 72 इलेक्ट्रॉन पर आकर्षण बल लागे छे। 72 प्रोटॉन नु 72 इलेक्ट्रॉन पर आकर्षण बल लागे छे અને ત્રિજ્યા તો પાછી સરખી જ છે। તો એની અંદરથી ઇલેક્ટ્રોન ને દૂર કરવો શું હશે? વધારે મુશ્કેલ હશે। એટલે સમૂહ 4 ની વાત કરું છું। આ સમૂહ 4 ના તત્વોની વાત છે। લગભગ બધામાં આ જ રીતે બનશે। બરાબર છે? બધામાં मोस्टली आज प्रमाणे તમને જોવા મળશે કે ભાઈ તમારી પ્રથમ 3D શ્રેણી છે એના કરતા 4D શ્રેણી છે એમાં આયનિકરણ એન્થાલ્પી ઘટશે અને 4D કરતા 5D માં પછી આયનિકરણ એન્થાલ્પીમાં શું થાય છે? વધારો તમને જોવા મળશે। आई थिंक બધી જ વાતો આવી ગઈ છે। બરાબર છે? Mn અને Zn વચ્ચેની વાત આવી ગઈ છે। આવા કેસમાંથી ખાસ ક્વેશ્ચન પૂછાતા હોય છે અને વિનિમય ઊર્જાની પણ મસ્ત મજાની વાત તમને કરી દીધી છે। आई होप તમને મસ્ત મજાનું સમજાઈ પણ ગયું છે। न समझाणो હોય તો તમે મને પાછું પૂછી શકો છો। પણ બેટા જબરદસ્ત ટોપિક છે, ડાયરેક્ટ પુસ્તકમાંથી વાંચશો તો આઈ એમ શ્યોર કે વિનિમય ઊર્જામાં જ ખબર નહીં પડે, બાકી બધી તો વાત અલગ થઈ ગઈ। બરાબર છે? બાકી બધું તમે થોડું વિચારશો કદાચ ખ્યાલ આવી પણ જાય। પણ ખાસ અગત્યનું છે અને ખાસ આમાંથી ક્વેશ્ચન પૂછાતા પણ હોય છે। આપણે જરાક મસ્ત મજાને જોઈ લેવાના। આજે આપણે સુધી રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું। થેન્ક યુ।